પ્રકરણ 1 આપણો ભવ્ય વારસો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ છે. એશિયા ખંડમાં ભારત દેશ વિશાળ વિસ્તાર તેમજ અતિવસ્તી ધરાવતો દેશ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિના લોકોથી આરંભીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરે સંસ્કૃતિનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં પોતપોતાનો યત્કિંચિત ફાળો આપ્યો છે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિ છે. સંસ્કૃતિ અને સભ્યતા, કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. માનવીએ તેની જંગલી અવસ્થાથી અર્વાચીન ગગનચુંબી ઇમારતો, અતિ ઝડપી ગતિએ અંતર કાપતા જેટ વિમાનો અને ઉપગ્રહોના ઉડ્ડયન સુધીની જે વિકાસ યાત્રા કરી છે તેનો આપણે સંસ્કૃતિમાં સમાવેશ કરી શકીએ. ચાલો સૌપ્રથમ સંસ્કૃતિનો અર્થ સમજીએ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. વિશેષ એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. ચાલો હવે ભારતીય સંસ્કૃતિના વારસા વિશે જોઈએ. ઇતિહાસવિદો અને વિચારકો માને છે કે સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી. ભારતની ભૂમિમાં પ્રગટેલી સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ ન હતી, પરંતુ તે ઉપયોગિતાના સંદર્ભવાળી તથા વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની પણ હતી. સત, ચિત્ત અને આનંદની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી જો કોઈ સંસ્કૃતિ વિશ્વમાં હોય તો તે માત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ ખરેખર જીવનને અલૌકિક દ્રષ્ટિએ જોનારી અને માંગલ્ય તરફ લઈ જનારી છે. ભારતની સંસ્કૃતિ એટલે હિમાલયની સંસ્કૃતિ, ગંગા, યમુના, સરસ્વતીની અને સિંધુ કાવેરીની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ એટલે ભાવના અને સંવેદનાની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ જેમ જ્ઞાન અને ભક્તિની સંસ્કૃતિ છે તેમ કર્મની સંસ્કૃતિ પણ છે. ન્યાય અને નીતિ, દયા અને કરુણા, પ્રેમ અને અહિંસા, સમજણ અને સંવાદિતાને ભારતની સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન છે. ભારતની સંસ્કૃતિનું ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. ભારત શાંતિ અને સહિષ્ણુતાને વરેલો દેશ છે. આપણી હડપ્પીય સંસ્કૃતિ તેનો જીવંત પુરાવો છે. તેમાં ક્યાંય યુદ્ધો, લડાઈઓ કે ઝઘડાઓને સ્થાન જ નથી, પરંતુ તેમાં શાંતિથી સાથે રહી સર્વાંગી વિકાસની બાબત પર જ ભાર મુકાયો છે. આપણી પ્રાર્થનાઓમાં જે ઓમ શાંતિ
શાંતિ બોલાય છે તે પણ આનું સમર્થન કરે છે. ચાલો હવે ભારતની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો વિશે જોઈએ. ભારત અનેકવિધ વિચારધારાઓનું સંગમ તીર્થ છે. ભારતની પ્રજાની એ ઉદારતા રહી છે કે જે સંસ્કૃતિઓના સંપર્કમાં આવી તેના સારા અને વિશિષ્ટ લક્ષણોને તેણે વિના સંકોચે અપનાવી લીધા છે. પરંતુ તેને પોતાની રીતે પોતાના ઢાંચામાં ઢાળીને ભારતની પ્રજાએ પોતાની સંસ્કૃતિ, ધર્મ, વિચારસરણી કે અન્ય કોઈ બાબતના ફેલાવા માટે આક્રમણો કે યુદ્ધોનો સહારો લીધો જ નથી. ભારતની સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોમાં 1. તેની પ્રાચીનતા અને સાતત્ય. 2. વિવિધતામાં એકતા. 3. સહિષ્ણુતા. અને 4. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સંગમ ઇત્યાદિનો સમાવેશ કરી શકાય. હવે ભારતના સમૃદ્ધ વારસા પર નજર કરીએ. ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. તેનું મુખ્ય કારણ ભારત એક વિશાળ દેશ છે. ભારતની અનેક પ્રકારની ભૌતિક તથા ભૌગોલિક વિશેષતાઓ છે. હિન્દુસ્તાનનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. આ વારસો પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા થયેલા પરિવર્તનોનો સાક્ષી રહ્યો છે. તે અન્ય લોકોના અનુભવોથી પ્રભાવિત થયેલ છે. કેટલીક પ્રજાઓ વિજેતાઓના રૂપમાં આવી અને ત્યારબાદ અહીં સ્થાયી થઈને રહી, તેમજ આપણી સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ સંદર્ભમાં જોઈએ તો વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જે આપણી આસપાસ જોવા મળે છે. તે પ્રાકૃતિક અને માનવ સર્જિત પણ છે અને તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે સાથે થયેલો છે. વારસો એ એક બાજુએ કોઈ એક સ્થાન, ક્ષેત્ર અથવા તો પ્રદેશની સાથે સંલગ્ન હોય છે, તો બીજી તરફ તે એક કુટુંબ, સમુદાય અને લોકોની વિશિષ્ટતા તેમજ ઓળખ પણ છે. આપણા આ વારસાને અભ્યાસની સરળતાની ખાતર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ 2 વિભાગોમાં વહેંચી શકાય. પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે જાણીશું. પ્રાકૃતિક વારસામાં પ્રાકૃતિક વિશિષ્ટતાઓ જેવી કે પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણા, સાગરો, ઋતુઓ, તરુઓ, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો તેમજ જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. ભારત ભૌગોલિક અને પર્યાવરણની વિશિષ્ટતાઓના વિવિધ રંગો રજૂ કરતો દેશ છે. તે વિવિધ આકારો રજૂ કરે છે. તેમાં ઊંચા પર્વતો કે લાંબી કે ટૂંકી નદીઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, નદીઓના ખીણ પ્રદેશો, ઘનઘોર જંગલો, લાંબા દરિયા કિનારા અને રણોનો સમાવેશ થાય છે. આ વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો લેન્ડસ્કેપમાં વિભિન્ન પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ અને જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે. આ ફેરફાર પણ આપણા વારસાને અસર કરે છે. આમ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. નદીઓ, પર્વતો, વૃક્ષો, પશુઓ અને પ્રકૃતિની શક્તિઓને દૈવી રૂપ આપવું એ આપણી પરંપરાનો એક ભાગ છે. નદીઓને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. એ જ રીતે પીપળો, વડ અને તુલસી જેવા વૃક્ષો કે છોડને પણ આપણે પવિત્ર ગણીને આદર આપીએ છીએ. જ્યારે કેટલાક પશુ પંખીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. તેથી જ તેમની સાથેનો આપણો વ્યવહાર આદર અને શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. માટે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓથી એક આગવી છાપ ધરાવે છે.
આના ઉદાહરણો આપણા પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ મળે છે. આપણા શાસ્ત્રીય અને લોક સંગીતમાં પણ પ્રકૃતિ અને ઋતુઓની સાથેનો આપણો ગાઢ સંબંધ નિહાળવા મળે છે. કેટલાક શાસ્ત્રીય રાગો તો દિવસના જુદા જુદા પ્રહરો ઉપર આધારિત છે. આપણા ગીતો, કવિતાઓ, તહેવારો અને ચિત્રાંકનોમાં પ્રકૃતિ અને ઋતુચક્ર એ વિષય વસ્તુ રૂપે મુખ્યત્વે રહેલા છે. એ જ રીતે આયુર્વેદ, યુનાની અને પ્રાકૃતિક ચિકિત્સા પણ પૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. આથી કહી શકાય કે આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. પ્રકૃતિએ ભારતને ઉદારતાપૂર્વક લાણ કરી છે. પ્રકૃતિએ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને ઘડવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. લોકો વિશે જોઈએ. ભારતની વિશેષતા એ છે કે તેમાં લગભગ બધી જ જાતિના લોકોના જાતિ તત્વો મળી આવે છે. પૂર્વે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી, પરંતુ ભાષાશાસ્ત્ર અને નૃવંશ શાસ્ત્રીઓની અદ્યતન શોધોએ એવું સાબિત કર્યું છે કે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલા બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેમણે ભારતના ઘડતરમાં વત્તે ઓછે અંશે પોતાનો ફાળો આપ્યો છે. આ પ્રજાઓ આ પ્રમાણે વર્ણવી શકાય. 1. નેગ્રીટો, હપ્સી પ્રજા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. 2. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓ પણ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી. પાછળથી ભારતમાં આવેલા આર્યો તેમને નિષાદ કહેતા હતા. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના વિશેષ તત્વો મળી આવે છે. ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું અને કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા.